નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરી રહ્યા છીએ માનસિંગભાઈ સાથે. નમસ્કાર માનસિંગભાઈ. નમસ્કાર. માનસિંગભાઈ સાથે છેલ્લા 37 વર્ષથી જોડાયેલા છે. જી. માનસિંગભાઈ, કેવી રીતે જોડાયા તમે સાથે? સાથે જોડાવાનું મુખ્ય કારણ એ હતું કે ત્યારે હું એકદમ પરિપક્વ હતો. 18-19 વર્ષનો હતો હું. અને ત્યારે બહેરામપુરા વિસ્તારની અંદર એક કોર્પોરેશનનું અને આરોગ્ય ખાતાનું કહેવાનું એવું હતું કે આખા એશિયામાં સૌથી વધારે જો ટીબીના દર્દીઓ હોય તો બહેરામપુરા વિસ્તારમાં છે. અને એ જ અરસામાં મારા મોટા ભાઈ છે કે જેમને ટીબીની અસર થઈ હતી અને એ એક્સપાયર થઈ ગયા હતા. ત્યારે સાત સંસ્થા ત્યાં શરૂઆતમાં કામ કરવા હતી રાજેન્દ્રભાઈ. ત્યારે ફક્ત અમારા જેવા યુવાનો સાથે કે જ્યારે અમે એકદમ નવા યુવાનો હતા ને એમની સાથે એક્ટિવિટી કરતા, મિટિંગો કરતા, રોજ સાંજે અમારી સાથે વોલીબોલ રમતા. તો એમાં પછી વોલીબોલ રમ્યા પછી અમે બેસતા ત્યારે એકબીજાના પરિચય થતા, એકબીજાની સાથે વાતચીત થતી કે તમે શું કામ કરો છો, કેવી રીતે કરો છો, અત્યારે શું પરિસ્થિતિ શું છે, આપણા વિસ્તારમાં કયા પ્રોબ્લેમ્સ છે, એના સોલ્યુશન કેવી રીતે લાવીએ છીએ. ત્યારે મેં મારા ઘરની કહાની કીધી હતી કે ભાઈ રાજેન્દ્રભાઈ, આપણા વિસ્તારમાં ટીબીના દર્દીઓ વધારે છે અને એમાં મારો ભાઈ પણ એક મોટો જે એક્સપાયર થઈ ગયો કે જે અમારું ઘર ચલાવતા હતા. તો પછી એમણે રાજેન્દ્રભાઈ અને રોબર્ટભાઈ કરીને આવતા હતા. તો રાજેન્દ્રભાઈ એમને એવું કીધું હતું કે આપણે આ વિસ્તારમાં અત્યારે જે યુવાનો સાથે આપણે કામ કરવું છે તો એના માટે શું કરી શકીએ. તો સૌથી પહેલાં એમણે એક સોશિયલ એનિમેટર કોર્સ ચાલુ કર્યું હતું કે એમાં વિસ્તારની કઈ સમસ્યા હોઈ શકે, વિસ્તારમાં લોકોને આપણે એમના પ્રશ્ન આપણી પાસે કેવી રીતે લાવે એના માટેનો એક કોર્સ ચલાવ્યો હતો. એ કોર્સમાં અમે ભાગ લીધો હતો ને એ કોર્સ શીખ્યા પછી અમે એક સર્વે કર્યું હતું. તો સાકરચંદ મુખીની ચાલી કે જ્યાં 450 થી 500 ઘર છે, એ જ અરસામાં જ્યારે અમે સર્વે કર્યું ત્યારે ઓછામાં ઓછા અમને અમારી નજરમાં કે જે અમારા સર્વેમાં સામેથી આવ્યા હતા એવા 70 દર્દીઓ હતા ટીબીના. તો મારા ઘરમાં આવો કેસ થયેલો હતો ને મને આમ લાગ્યું હતું કે જો મારા ઘરમાં આવું થયું છે તો મારા કરતાં અમુક ઘર એવા છે કે જેમની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી છે કે જે રોજનું કદાચ કમાઈને ના લાવીને તો ખાઈ પણ નથી શકતા. તો મેં રાજેન્દ્રભાઈને વાત કરી કે મને આરોગ્યમાં રસ છે કે આરોગ્યમાં આપણે કંઈક કામ કરીએ. સાત સંસ્થાએ પછી મને સારો એવો સપોર્ટ કર્યો કે આરોગ્યમાં શું કાળજી રાખવાની, ટીબીના દર્દીઓ સાથે કેવી રીતે કામ કરવું. હવે એ અરસામાં એ વાત જાણવા મળી હતી કે જે ટીબીના દર્દીઓ છે એ ડિફોલ્ટ થવાના બહુ મુખ્ય 2 કારણો હતા. એક તો એમની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી ને બીજી કે જ્યાં દવાખાને એ લોકો જતા હતા એ દવાખાનામાં ડૉક્ટરનું અને દવાખાનાના સ્ટાફનું એમની સાથે બિહેવિયર બહુ ખરાબ હતું. કેમ કે એમને એવું હતું કે ટીબીના દર્દી છે તો એમનાથી દૂર રહીને આપણે કામ કરવું, એમને અડકવું નહીં. એટલે એના વિશે ટીબી વિશેની શરૂઆતના વર્ષોમાં જે ગેરમાન્યતાઓ હતી, બરાબર છે, એ પ્રચલિત હતી ને એના કારણે લોકોને સહન કરવું પડતું હતું. તો પછી અમને એવું લાગ્યું કે આ ના થવું જોઈએ. તો અમે ડૉક્ટર સાથે કનેક્ટ થયા, ડૉક્ટર સાથે ચર્ચાઓ કરી, મિટિંગ કરી. રાજેન્દ્રભાઈ ખુદ સવારે 9 વાગે આવતા હતા. ત્યારે દવાખાનું ખુલતું ત્યારે રાજેન્દ્રભાઈ આવતા, ડૉક્ટર સાથે ચર્ચા કરતા. અમે એકબીજાને સમજવાની વાત કરી હતી કે આપણે લોકોની સાથે આપણે કામ કરવાનું છે. તો લોકોને આપણે કેવી રીતે સમજી શકીએ કે એનું ડૉક્ટર પ્રત્યે એને વિશ્વાસ ક્યાંથી જાગે. તો ડૉક્ટર પછી ધીરે ધીરે એમને પાસે લાવતા થયા, એમને શાંતિથી બેસાડીને વાત કરતા થયા, તપાસ માટે એને ફોલોઅપ લેવાનું થયું. પછી અમને જાણવા મળતું હતું કે ડૉક્ટરો જે દવા આપે છે તો અમુક દર્દીઓ દવા આપ્યા પછી ઘરે લઈ તો જાય છે પણ ખાતા નથી. એટલે બીમારી વધવાનું કારણ પણ એ હતું. તો પછી અમે ફોલોઅપનું કામ અમારી જવાબદારીમાં લીધું. ડૉક્ટરને મેં કીધું કે અમારી સંસ્થા જે છે એ આ જવાબદારી લે છે કે દર્દી સમયસર દવા ખાય. તો એના માટે પછી રોજ સવારે એક રાઉન્ડ મારું થતું આખી ચાલીમાં. જેટલા દર્દીઓ હોય એ લોકોને ટાઈમસર તમે દવા લીધી, એમના ઘરના સભ્યોને કહેતા કે આ લોકો દવા લીધી છે. એ લોકો કહેતા કે ના નથી લીધી તો અમે અમારી સામે એમને દવા કરાવતા. તો આમાં અમે બહુ સારી રીતે સક્સેસ થયા હતા. ને સાકરચંદ મુખીની ચાલી અને આખા બહેરામપુરા વિસ્તારની અંદર છેલ્લા શરૂઆતથી અમે 8-9 વર્ષ મેં કામ કર્યું ત્યાં સુધી અમે ઓછામાં ઓછા 3,500 દર્દીઓને અમે ક્વેર કર્યા છે. અચ્છા.
એમાં દર્દીઓને અમે એક દિવસ વર્ષમાં 1-2 વખત એવું કે બહાર ફરવા લઈ જતા, ડૉક્ટરને એમાં સાથે લઈ જતા, ડૉક્ટર સાથે એમના સંવાદ થતા. તો એ લોકો જે મનમાં બીક રહેતી હતી ડૉક્ટર પ્રત્યે કે ડૉક્ટર એમને બોલશે, હમણાં પેલું અછૂતપણું રાખશે, એ બધું દૂર થયું. ને ત્યારે પછી સામેથી લોકો એમની તપાસ કરાવવા માટે તૈયાર થતા હતા. શરૂઆતમાં પછી અમે એવું કર્યું હતું કે જે ઘરમાં પેશન્ટ છે કે દર્દી છે એ દર્દીના ઘરના બધા સભ્યોની તપાસ કરાવવાનું ચાલુ થયું. તો ડૉક્ટરે અમને સારો એવો સપોર્ટ કર્યો હતો. તો એના હિસાબે આખા બહેરામપુરા વિસ્તારમાંથી 3,500 જેટલા દર્દીઓનો અમે ઓળખી શક્યા, એમને સારી રીતે દવા અપાઈ શક્યા અને એમને સારા કરી શક્યા અમે. બરાબર છે. મિત્રો, આપણે માનસિંહભાઈ સાથે વાત કરી રહ્યા છે, જેઓ સાથે 37 વર્ષથી જોડાયેલા છે, 1989થી જોડાયેલા છે. પછી તમે આમાં સાથમાં, એટલે આ એક રોલ થયો તમારો હેલ્થ માટેનો, હેલ્થ અવેરનેસ માટેનો. એ પછી તમારા રોલમાં શું પરિવર્તન આવ્યું? રોલમાં હું આમ કહું કે સાથ મારા માટે એક યુનિવર્સિટી છે. અચ્છા. કે તમે પહેલાં ધોરણથી લઈને ડિગ્રી સુધીનું જે અલગ અલગ ભણવાનું આવે ને એ મને સાથમાં શીખવા મળ્યું છે. અચ્છા. એટલે મારા માટે સાથને હું યુનિવર્સિટી કહું છું. કે શરૂઆતમાં મને પહેલાં ધોરણમાં એમને સોશિયલ એનિમેટર કોર્સ શીખવાડ્યો, બીજા ધોરણમાં એમને મને ટીબીના દર્દીઓ સાથે કામ કરવાનું શીખવાડ્યું, ત્રીજા ધોરણમાં એમને મને સરકારના કયા નિયમો છે કે આપણા વિસ્તારના લોકો માટે કયા કામમાં જે સ્કીમ્સ છે, ગવર્મેન્ટ સ્કીમ્સ, એના ઉપર એટલે કહું છું ને કે યુનિવર્સિટીમાં રહીને મેં અત્યારે ડિગ્રી હાંસલ કરી લીધી મેં. કેમ કે એના પછી વાસણામાં અમારે એક ટીબીના દર્દીઓ માટે જ લેબોરેટરી ચાલુ કરી હતી. તો લેબોરેટરીમાં અમે કામ કર્યું હતું. નાની એક ડિસ્પેન્સરી હતી કે જે સામાન્ય બીમારી, તાવ, શરદી, ખાંસી, એમાં અમારી સાથે એક ડૉક્ટર રહેતા હતા. તો લોકોને દવા આપવાના પણ અમે કામ કર્યા. પછી પ્રવીણનગર, ગુપ્તાનગરમાં કંઈક 1200 મકાન અને ગુપ્તાનગરમાં 1000 જેવા મકાનો, એટલે 2200 જેવા મકાનો એવા છે કે જ્યાં અમે સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો. અમે સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ કોર્પોરેશનનો હતો, પણ એમાં ઘર દીઠ કંઈક 8,000નો ખર્ચો આવતો હતો, 6 થી 8,000નો. તો કોર્પોરેશનનું એવું હતું કે ભાઈ અમે ત્યારે 80-20ની સ્કીમ ચાલતી હતી. 80% અમે આપીશું, 20% ઘર માલિકે આપવાના. તો એમાં એ લોકોને અરવિંદ મિલ ને એવા કંઈક હતા, એ લોકો મળીને કામ કર્યું હતું. તો લોકોની પરિસ્થિતિ એવી કે ત્યારે તો બહુ લોકોની પાસે આવકના સાધનો પણ નહોતા, આવક નહોતી. એક જ જણ ઘરમાં કમાતું હોય ને પછી 4 જણ ખાતા હોય. હા. તો એક સાથે એ લોકો પૈસા ભરે એવી એ લોકોની સ્થિતિ નહોતી. તો અમે સેવા બેંકની સાથે જોડાયા હતા. સેવા બેંકને અમે એવું રીતે કીધું હતું કે તમે આ લોકોના ખાતા ખોલો, આ લોકોના એમના પોતાના પર્સનલ ખાતા ખોલાવીને એમના મહિને 100, 50, 200 જે એ લોકો આપી શકે એટલા પૈસા એમના ખાતામાં અમે જમા કરતા હતા. એ રીતે એ વિસ્તારની અંદર પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, દરેક ઘરે ટોયલેટ, એ સગવડ અમે કરી આપી હતી. કે જેનાથી જ્યારે એ લોકો 15-20 હજાર રૂપિયામાં ઘર વેચાતું હતું, આજે એ જ ઘરની કિંમત 20 થી 25 લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલે આ સગવડો આવવાથી ત્યાંના લોકોને મોટા ફાયદા એ થયા છે કે એક તો એમના ઘરની અને વિસ્તારની પરિસ્થિતિ સુધરી છે. જે બહેનો સવારે 4 વાગે ઉઠીને પાણીના નળમાં લાઈન લગાવતા હતા એ બંધ થયું, એમના ઘરે હવે પાણી આવવા માંડ્યું. તો એ છોકરાઓને એજ્યુકેશન ઉપર ધ્યાન આપવા માંડ્યા છે. એજ્યુકેશનની સાથે સાથે એ બહેનો ઘરે બેસીને પોતાનું કંઈક થોડું ઘણી આવકના સાધનો કે સિલાઈ મશીન શીખ્યા છે, દોરા કાપવાના કામ ચાલુ કર્યા છે, પેલા તોરણ બનાવવાના કામ છે, એવા ઘણા એવા બધા છે કે જે બહેનો પગભર થઈ ગઈ છે. તો એમને આ સ્કીમ આવવાથી બહેનોને ઘણા એવા લાભ થઈ ગયા છે કે બહેનો પોતાના ઘરને સારી રીતે સાચવી શક્યા છે. અને એની સાથે સાથે ત્યારે શરૂઆતમાં એવી માન્યતા હતી કે પ્રવીણનગર, ગુપ્તાનગરની અંદર કોઈ છોકરી નહીં આપવાની. એનું કારણ મુખ્ય એ જ હતું કે ત્યાં ટોયલેટની સગવડ નહોતી, રસ્તાઓ બરાબર નહોતા, વરસાદની અંદર 2-3 ફૂટ પાણી ભરાઈ જતું હતું. સૌથી મોટો પ્રોબ્લેમ કે અમારી છોકરીઓને સવારે 4 વાગે ઉઠીને પાણીની લાઈનમાં ઊભા રહેવું પડશે. અને ત્યાં રોજના 1-2 તો ઝઘડા થતા જ, કોઈ વચ્ચે ઘૂસી જતા, કોઈ 2-4 ડોલ વધારે પાણી ભરી ગયા.
તો એવું હતું કે લોકો ત્યાં છોકરીઓ આપવા માટે તૈયાર નહોતા. હાલમાં પરિસ્થિતિ એવી છે કે સારા સારા ઘરના ત્યાં માંગા આવે છે અને લોકોના એટલે આ જે ટ્રાન્સફોર્મેશન છે, આ જે પરિવર્તન છે, એ એમાં સાથનો ને મોટો ફાળો લોકોનો પણ સહકાર મળ્યો એમાં, અને એ રીતે આગળ વધી શક્યા. મિત્રો, આપણે માનસિંહભાઈ સાથે વાત કરી રહ્યા છીએ. એટલે આ વાત થઈ આરોગ્યની અને સગવડતાની. આ પછી તમે આમાં કયો રોલ આગળ ભજવ્યો સાથમાં? 2002માં જે ભૂકંપ આવ્યું હતું ત્યારે હું અને રાજેન્દ્રભાઈ ભૂકંપના શરૂઆતના દિવસોમાં કચ્છમાં ગયા હતા. ત્યારે ખરેખર હું દાદ આપું રાજેન્દ્રભાઈને કે આપણે જેવી રીતે બેઠા છીએ એ રીતે હું રાજેન્દ્રભાઈ અને ગામના લોકો સાથે બેઠા હતા. તો પાછળ મોટી દિવાલ હતી. જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો, અમે મિટિંગ કરતા હતા, લોકો સાથે વાતો કરતા હતા, ત્યારે આંચકો આવ્યો હતો. લોકો ઊભા થઈ ગયા હતા, રાજેન્દ્રભાઈ બેસી રહ્યા હતા, હું ઊભો થઈ ગયો હતો. ત્યારે મને એ શીખવા મળ્યું કે લોકોને જો તમારા પ્રત્યે આકર્ષવા હોય તો તમારા એકદમ શાંત રહેવું જોઈએ. તમને કે લોકોને તમને જોઈને લોકોને આવું થાય કે ના, આ ભાઈ આમ બેઠા છે ને તો હું પણ આવી રીતે બેસી શકું છું. બરાબર છે. ત્યારે ભૂકંપમાં અમે ત્યાં સારી રીતે કામ કર્યું હતું. ત્યારે પછી અમે ખડીર કરીને જે વિસ્તાર છે એ અમે દત્તક લીધું હતું કે ત્યાં અમે લોકોના ઘર બનાવવાના, રોજગાર આપવા માટેના અને બધા કામ કર્યા હતા. એના સિવાય સાથમાં લોકોની સાથે એમની સ્કિલ કેવી રીતે વધે એના માટે મેં કામ કર્યું હતું. એક ઉડાન પ્રોગ્રામ છે એ છે, એમાં કે લોકોને કોમ્પ્યુટરને બધું શીખવાડવામાં આવે. હાલમાં અત્યારે છેલ્લા 4 વર્ષથી હું અજીમ પ્રેમજી ફાઉન્ડેશન છે એની સાથે APPI કરીને એક પ્રોજેક્ટ છે, એમાં એરિયા ડેવલપમેન્ટનું કામ છે. એમાં હું બહેરામપુરાના રામ રહીમનો ટેકરો અને ખોડિયાનગર કે જેનું પોપ્યુલેશન 7,000 જેવું છે, એમાં અમે કામ કરીએ છીએ. લોકોની સાથે ખાસ જે અમે જોયું એ રીતે કે સ્લમના લોકોની સાથે જે છાપરામાં રહે છે એ લોકોને પોતાના ડોક્યુમેન્ટ વિશે અવેરનેસ નથી કે ડોક્યુમેન્ટ એટલે શું, ડોક્યુમેન્ટમાં શું હોવું જોઈએ, એમાં સુધારા વધારા ક્યાં કરાવવા. હવે આજકાલ મોટાભાગના ફેસ કરે છે કે આધાર કાર્ડમાં એમને જે નામ લખાયું ને તો શરૂઆતમાં જે નામ લખાય એ જ અત્યાર સુધી ચાલે છે. તો એમને અત્યારે તકલીફો એ પડી રહી છે કે એમના છોકરાઓના સ્કૂલમાં નામ લખાવવાના હોય, જન્મના દાખલા હોય એ સુધારવાના હોય. તો પપ્પાનું નામ છે, હવે મુસ્લિમ વિસ્તારમાં ઘણું થાય છે કે અબ્દુલભાઈ નામ લખાયું હોય પણ એમના આધાર કાર્ડમાં હોય અબ્દુલ કાદિર હોય. તો છોકરાના નામની પાછળ ખાલી દવાખાનામાં લખાયું હોય કે નસીર અબ્દુલ, પણ અત્યારે પેલું મેચ નથી થતું. તો છોકરાના જન્મ દાખલામાં સુધારો નથી થઈ શકતો, સ્કૂલમાં એનું નામ નથી થઈ શકતું, આધાર કાર્ડમાં એ મેચ નથી થતું. તો એવા લોકોને અમે અવેર કરીએ છીએ, લોકોની સાથે મિટિંગો કરીએ છીએ. સૌથી પહેલાં તો અમારું એ કામ એ છે કે અજીમ પ્રેમજી ફાઉન્ડેશનનું જે APPI પ્રોજેક્ટ છે એમાં અમે વિસ્તાર પસંદ કર્યા છે. એ વિસ્તારની અંદર મેં પહેલાં એનું સર્વે લોકેશન જોયું છે. એમાં પછી ત્યાંના લોકલ લીડર હોય, રાજકીય લીડર હોય, પછી આગેવાન જેવા હોય કે જે સારી રીતે અમને સમજી શકતા હોય એવા લોકોની સાથે અમે મિટિંગ કરી. એ લોકોની સાથે અમે વિસ્તારના જ્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાં અમે એક SIP સ્લમ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ, એમાં લોકો પોતાના વિસ્તારને કેવી રીતે જોવે છે કે એમાં કલરથી અમે વિસ્તાર દોરીએ છીએ કે વિસ્તારની અંદર કઈ કઈ ગલીઓ આવે છે, એમાં આપણા આગેવાનોના ક્યાં ઘર છે, કઈ જે વિસ્તારમાં આંગણવાડી ક્યાં છે, મંદિર ક્યાં છે, ખુલ્લી જગ્યા ક્યાં છે, દવાખાનું ક્યાં છે, એ લોકો એમની રીતે જ એમને ત્યાં મેપમાં બતાવે છે. તો એનાથી પછી એ આવે છે કે આમાં કેટલી ગટર લાઈન છે, ક્યાં સ્ટ્રીટ લાઇટો છે, ક્યાં પાણીના નળ છે, ક્યાં ક્યાં આપણને અસુવિધાઓ છે કે કચરો ગમે ત્યાં કચરો નાખી દેતા હોય. પછી અમે એ લોકોને જ કહીએ છીએ કે આમાંથી હવે આપણે ગટર લાઈન છે એમાં સારામાં સારી ગટર ક્યાં છે અને ખરાબમાં ખરાબ ગટર ક્યાં છે. તો એ લોકો ભાઈ સામેથી કે આ ગટર લાઈન છે તો આ લાઈનમાં આખી ગટર બધી કે રોજે રોજ ભરાય છે, કે આટલા પાછળના જે આ મકાનો છે 50 એ ઘરોમાં પાણી જ નથી આવતું, ત્યાં લીડર રહે છે એના ઘરની આગળ સારામાં સારી સુવિધા છે, કે જે આ બેન છે જે
પછાત લોકો રહે છે તો ત્યાં પાણીની કે ગટરની ને કચરાની સુવિધા નથી, તો બધા લોકો ત્યાં કચરો નાખી દે છે. તો પછી અમે એક કમિટીમાંથી 10 થી 12 લોકોની અમારી કમિટી હોય, એમાંથી અમે એમને જવાબદારી આપીએ કે ચલો અમે તમારી સાથે રહીને કામ કરીશું, આપણે આપણા વિસ્તારને સારો વિસ્તાર કેવી રીતે કરવો. તો આમાંથી તમે કોણ જવાબદારી લે છે? તો એ લોકો સામેથી કે ભાઈ પાણી માટે હું કામ કરીશ, કોઈ કે કચરાની ગાડી માટે હું કામ કરીશ, કોઈ કે આપણે ગટરો ભરાઈ જાય છે એમાં હું તમારી સાથે રહીને કામ કરીશ. તો એ લોકોને મેં એક ટ્રેનિંગ જેવું આપીએ, ઓનલાઈન ઓનગોઈંગ ટ્રેનિંગ આપીએ કે આપણે અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, કોને મળવું. હવે ત્યારે કેવું થતું કે એ લોકોને પાણીની પ્રોબ્લેમ થતું હોય તો એ ખાલી મ્યુનિસિપાલિટીમાં અરજી આપી. હવે એમાં થાય એવું કે મ્યુનિસિપાલિટીમાં ક્યાં અરજી આપી છે ને એમને માહિતી નહોતી. તો અમે એમને રિસર્ચનું બતાવીએ કે ભાઈ પાણીની લાઈન હોય તો પાણી ખાતામાં અરજી કરવી, કયા સાહેબ સાથે કોન્ટેક કરવો, ગટર માટે કયા સાહેબને મળવું, કયા ખાતામાં અરજી કરવી, કચરા માટેનું જે છે તો કચરા માટે ક્યાં અરજી કરવી. તો અત્યારે લોકો એટલા આમ પાક્કા થઈ ગયા છે કે પાણી માટે હોય તો સીધા જઈ અને કોર્પોરેશનના અધિકારીને પકડે કે સાહેબ મારી આ અરજી છે, આ પાણી આટલા ઘરમાં પાણી નથી આવતું, કે આટલા ઘરમાં અમારે આ ગટર લાઈન ભરાઈ જાય છે. એટલે અત્યારે પહેલાં જે મહિનો 2 મહિના સુધી એમને અરજી કર્યા પછી રાહ જોવી પડતી હતી, એ અત્યારે એવું નથી થતું. અત્યારે એમને તાત્કાલિક બીજા દિવસે એમના કામ થઈ જાય છે. બરાબર છે. મિત્રો, આપણે માનસિંગભાઈ સાથે વાત કરી રહ્યા છે. માનસિંગભાઈ, અત્યારે એટલે લેટેસ્ટ તમે જે છેલ્લા થોડા સમયથી કયા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છો? છેલ્લા 4 વર્ષથી એરિયા ડેવલપમેન્ટનો જે પ્રોજેક્ટ છે એમાં કામ કરું છું. અને કયા વિસ્તારમાં? એમાં બહેરામપુરાની અંદર ખોડિયાનગર અને રામ રહીમનો ટેકરો, જેઠાલાલની ચાલી છે, ગરીબનગર છે, કાસમકડિયાની ચાલી છે, રસુલકડિયાની ચાલી છે, એ વિસ્તારોમાં અમે કામ કરીએ છીએ. બરાબર છે. આમ તો તમે ઘણા વર્ષોથી કરો છો એટલે લોકોને જાગૃતિ પણ આવી ગઈ હશે અને એમણે હવે કેવી રીતે ક્યાં અરજી કરવી ને કેવી રીતે સમસ્યાનો ઉકેલ લાવવો એ પણ ખબર પડી ગઈ હશે. પણ છતાં હજી કોઈ પડકારો આવે જ તમને, તમારું જે તમે કામ કરી રહ્યા છો એમાં ચેલેન્જીસ આવી રહી છે? ચેલેન્જીસમાં એ કે લોકોને પ્રોબ્લેમ છે પણ લોકો પાસે ટાઈમ નથી, કેમ કે એ લોકો મજૂરી કરતા હોય છે. એટલે મોટો ચેલેન્જ એ આવે છે અમને કે એમના છોકરાઓના ભણતર માટે, જે અત્યારે મેં વાત કરી કે છોકરાઓના જન્મના દાખલા સુધારવા છે, પણ એ લોકો મજૂરી કરવા જાય છે. કોઈ કડિયા કામી જાય છે, કોઈ ફેક્ટરીમાં કામ કરવા જાય છે, કોઈ કલર કામ કરવા જાય છે, બહેનો જે છે તો ક્યાંક ઘરકામ કરવા જાય છે. ઘણા બહેનો એવા છે કે રામ રહીમનો ટેકરો છે ત્યાં ઘરે રોટલીઓ બનાવવાના કામ કરે છે. હવે એ રોટલીઓ મોટી મોટી હોટલોમાં ત્યાં જતા હોય છે. તો એમના કામ કરવા માટે આપણે તૈયાર છીએ, એ લોકોને કામની જરૂર પણ છે, પણ ટાઈમના અભાવના લીધે સમયસર કામ નથી થઈ શકતું એમ. બરાબર છે. તમારો આટલો 37 વર્ષનો એક્સપિરિયન્સ સેવાનો, બરાબર, સાથેનો કોઈ યાદગાર કિસ્સો તમે શ્રોતાઓ સાથે શેર કરવાનું ઈચ્છો? યાદગાર કિસ્સામાં હમણાં જ જ્યારે હું છેલ્લા 4 વર્ષથી જે પ્રોગ્રામમાં કામ કરું છું, ખોડિયાનગરમાં આવા તો ઘણા કેસ છે, પણ એક કેસ એવો છે કે જે બેનને કેન્સરની ગાંઠ હતી પેટમાં. હવે એમને આધાર કાર્ડમાં નામ અલગ હતું, રેશન કાર્ડમાં નામ અલગ હતું. તો એ બેનને આયુષ્યમાન કાર્ડ ના નીકળી શક્યું. હવે તાત્કાલિક આવી બીમારી થઈ હોય એટલે બહુ મોટા ખર્ચા થતા હોય છે, તપાસ કરાવવાના, આવવા જવાના, મોટા દવાખાનાના ને. તો એ બેનને અમે સમજાવ્યા કે સૌથી પહેલાં તો તમારું આધાર કાર્ડ તમે સુધારી દો. એ બેનનું આધાર કાર્ડનું કામ અમે અમારી સાથે જે પોસ્ટ ઓફિસવાળા કામ કરે છે એમને અમે રિક્વેસ્ટ કરી ને એમનું આધાર કાર્ડ સુધાર્યું. આધાર કાર્ડના હિસાબે રેશન કાર્ડ એમનું સુધાર્યું ને આયુષ્યમાન કાર્ડ બનાવ્યું છે. ને અત્યારે એમને આયુષ્યમાન કાર્ડના પ્રોસેસમાં છે, પણ જીસીએસ હોસ્પિટલ જે છે એમાં અમે જીસીએસ હોસ્પિટલ અમારી સાથે સારી રીતે જોડાયેલી છે કે વિસ્તારમાં અમારા મેડિકલ કેમ્પને કરે છે. તો આવા મોટા કંઈક કેસ હોય તો એ લોકો અમને સારી રીતે સપોર્ટ કરે છે. તો પેલા બેનને અમે જીસીએસ હોસ્પિટલમાં ઓપરેશન માટે મોકલ્યા છે. ના, એટલે ખૂબ માનવતાનું બી કામ છે અને આપણો જે રોલ છે, આપણી જે ભૂમિકા છે એ સરસ રીતે સંતોષ થાય છે કે આવા કેસમાં પણ આપણે એમને મદદરૂપ થઈ શકીએ છીએ.
હવે જે ખાસ કરીને વિદ્યાર્થીઓ છે, જે લોકો યુવાન છે, યુવાનો અને એ લોકોએ આવી જે પ્રવૃત્તિ છે, સેવા પ્રવૃત્તિ, એની સાથે જોડાવું, કેમ જોડાવવું જોઈએ, એ તમારા આટલા એક્સપિરિયન્સ પછી તમને શું લાગે એમણે કેમ જોડાવવું જોઈએ? હું વાતમાં આપની સાથે કહેવાનું ભૂલી ગયો, પણ અમારું જે અત્યારે હાલમાં જે પ્રોગ્રામ ચાલે છે વિસ્તારમાં, અમે જે કમિટી બનાવીએ છીએ એની સાથે સાથે અમે બહેનોની ગ્રુપ બનાવીએ છીએ, યુવાનોનું ગ્રુપ બનાવીએ છીએ અને કિશોર કિશોરીઓનો ગ્રુપ બનાવીએ છીએ. હવે કિશોર કિશોરીઓ સાથે અમે એજ્યુકેશન ઉપર વધારે કામ કરીએ છીએ કે આજકાલના છોકરાઓ 5મું 6ઠું 7મું ભણીને ઉઠી જતા હોય, તો એ લોકોને અમે સમજાવવા માટે ખાસ કિશોર કિશોરીઓ સાથે અલગ અલગ એક્ટિવિટી કરીએ, એમની સાથે રમતગમતના પ્રોગ્રામ કરીએ, ક્યાંક બહાર એકાદ વખત ફરવા માટે લઈ જઈએ કે જ્યાં એજ્યુકેશનની એમને થોડું જ્ઞાન આવે એ રીતે. ને અમારું એક સ્ટેમ ક્લાસ ચાલે છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ, કે આ 4 વિષય એ લોકો, અમે જે વિસ્તારમાં કામ કરીએ ત્યાંને આર્થિક પરિસ્થિતિ ખરાબ છે બધાની, તો એમનું એવું છે કે સાયન્સ ભણવું એટલે બહુ પૈસાદાર લોકોનું કામ છે, તો અમે લોકોને એના ઉપર અવેર કરીએ છીએ. તો અમારા સ્ટેમ ક્લાસમાં સારી હતી સંખ્યા આવી રહી છે, ત્યાં 40 છોકરાઓ એવા છે કે જે અમે 6 મહિનાનો અમારો કોર્સ છે એમાં છોકરાઓ ભણવા આવે છે. ને એની સાથે સાથે ત્યાંની અમારી મ્યુનિસિપાલિટીની અથવા પ્રાઇવેટ જે સ્કૂલો છે એની સાથે અમે કનેક્ટ છીએ કે છોકરાઓનું એજ્યુકેશન સારું કેવી રીતે થઈ શકે. બરાબર છે. તો ત્યાં તો સરકારે સારા એવા સ્કોપ મૂક્યા છે, પેલી મોડલ સ્કૂલો બનાવી છે, ને પ્રાઇવેટ સ્કૂલો છે એ પણ સારા કોર્સને છોકરાઓને માટે ચાલુ કર્યા છે. બરાબર છે. તો કિશોર કિશોરી સાથે અમે એ રીતે યુવાનો સાથે, કે આજનો યુવાન છે કે જે આજથી 8-10 વર્ષ પહેલાં એ ભણી 8મું 10મું ભણીને ઉઠી ગયા છે, તો એમની પાસે કોઈ સ્કિલ નથી, તો અમારા સાથના જે સ્કિલના જે પ્રોજેક્ટો ચાલે છે તો એમાં એમને કનેક્ટ કરીએ છીએ. બીજી રીતે કે યુવાનો સાથે અમે મહિનામાં એકાદ વખત મળવાનું રાખતા હોઈએ કે એમાં યુવાનો તરફથી શું નવું આવે, અમારા પાસેથી કંઈક નવું આવ્યું તો યુવાનોને અમે કહીએ છીએ. અને દર 3 મહિને અમે એક મિટિંગ કરીએ છીએ એમની સાથે, જે TOT કહેવાય, ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ. તો એમાં અમુક જે અમને લાગે છે કે ભાઈ આ 15માંથી 3 કે 4 યુવાનો એવા છે કે જે ભવિષ્યમાં સારા કામ કરી શકે, એવા લીડર બની શકે છે, તો એમની સાથે અમે મિટિંગ કરીએ છીએ. એમને પછી સમજાવીએ કે લીડર એટલે શું, લીડરની ભૂમિકા શું હોય, લીડરે કેવી રીતે કામ કરવું, એનો સ્વભાવ કેવી રીતે રાખવો જોઈએ, પછી સરકારની અને કોર્પોરેશનની સ્કીમો કઈ હોઈ શકે, એમાં આપણે કેવી રીતે લિંકેજીસ કરી શકીએ, લોકોને તમે કેવી રીતે સમજી શકો, લોકોની સાથે તમે કનેક્ટ કેવી રીતે થઈ શકો, એના ઉપર અમે ટ્રેનિંગ આપીએ છીએ. ને હાલમાં અમે એ લોકોને એક સર્ટિફિકેટ પણ આપીએ છીએ કે જે અમારી સાથે જોડાઈ ને સારી રીતે 3 મહિનાની ટ્રેનિંગમાં આવ્યા છે, તો એ લોકોને અમે સર્ટિફિકેટ આપીએ છીએ. હવે યુવાનોને એવું છે કે યુવાનોને તાકાત બહુ છે પણ એમને રસ્તો નથી મળતો કે મારે કઈ બાજુ જઈને શું કામ કરવું, એવું મગજમાં એ લોકોને કોઈ શું કહેવાય વિઝન નથી, એમનું માર્ગદર્શન પણ નથી ક્યાંક. તો એમની સાથે સારી રીતે કામ કરી શકીએ ને એમાં ઘણા યુવાનો આપણી સાથે આવી રીતે જોડાયા છે. બિલકુલ. માનસિંગભાઈ, ખૂબ સરસ રીતે તમે તમારા એક્સપિરિયન્સીસ શેર કર્યા અમારી સાથે, અને એકદમ રસપ્રદ છે, અને અમને એવું થાય કે તમારે સતત બોલ્યા જ કરીએ, અમે સાંભળ્યા જ કરીએ, એવી રીતે તમે વાત કરી. શ્રોતા મિત્રોને પણ આ સાંભળવામાં મજા પડી હશે. હું રેડિયો વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ.